ભાભી, આ શું કરો છો તમે? વાસણ લૂછું છું. ભાભી, તમે હજી જમવાનું નથી બનાવ્યું? બસ મીરાબેન, હવે બહુ થાય છે. હા, તમે છેલ્લા 2 વર્ષથી આ ઘરમાં છો અને ત્યારથી ખાલી તમારા મનનું જ થાય છે. અમે તો માત્ર તમારા સેવા માટે અહીંયા હોય ને એવું લાગી રહ્યું છે. હવે તમને એવું નથી લાગતું કે તમારે કાં તો તમારા ઘરે પાછું ચાલ્યું જવું જોઈએ, કાં તો પછી તમારે છૂટાછેડા લઈ લેવા જોઈએ? બસ ભાભી, હવે તમે મને સલાહ આપશો કે મારે શું કરવાનું છે? આ ઘરનો વહીવટ હજી તમારા હાથમાં નથી. મમ્મી અને પપ્પા બંને છે હજી કે ઘરમાં શું કરવું અને શું ન કરવું. સો પ્લીઝ તમે મને સલાહ ન આપો ને, એ તમારા માટે વધારે બેટર છે. મમ્મી અને પપ્પા છે ને તો એ આ ઘરની સંભાળ રાખી લેશે. તમારે ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. અને જો તમને ત્યાં ના જ ફાવતું હોય ને તો ત્યાંથી છૂટાછેડા લઈને બીજે ક્યાંક જ્યાં તમને ગમતું હોય ત્યાં સેટ થઈ જાઓ. અરે એ કઈ ઘર છે? મારા ખર્ચા તો દૂર છે, ઘરના ખર્ચા પણ એ લોકો ઉપાડી નથી શકતા. સાચું કહું ને તો વાંક તમારો જ છે. તમે જ મને એવા ઘરમાં આપી દીધી જ્યાં કંઈ છે જ નહીં. 1 મહિનો રહેવાય એમ નથી એ ઘરમાં, અને આખી લાઈફ નો વે. મીરાબેન, ખાલી સુખમાં સાથ આપે એ નહીં, જે દુઃખમાં પણ સાથ આપે ને એને જીવન સાથી કહેવાય. દેખાય છે ભાભી, આજે હું દુઃખમાં છું, પિયરમાં બેઠી છું, એટલે જ તમે મને મેણા બોલો છો ને. સુખમાં ને દુઃખમાં સાથ આપવો હોય ને તો તમે પણ આપી શકો. જમવાનું પૂછ્યું એમાં તમે આટલું લાંબુ લેક્ચર આપો છો. તમે શું મારો સાથ આપશો? તમે બીજી ચિંતા કર્યા વગર જમવાનું બનાવો. શું થયું મીરા? શું થાય મમ્મી? આપણા ભાભીનો રોજનો કંકાસ. છોડ ને, હવે એને તો આદત પડી ગઈ છે. હવે તે નક્કી કર્યું સાસરે જવું છે કે પછી છૂટાછેડા આપી દેવા છે? છૂટું તો થશે, પણ 30 લાખ રૂપિયા મળશે ને પછી છૂટું થશે. ત્યાં સુધી આ બધી વાત હવે ભૂલી જવાની છે. પણ દીકરા, તારે પૈસા લઈને કરવું શું છે? તારે ઘર સંસાર નથી માંડવો? તમે છે ને વચ્ચે બોલશો જ નહીં. તમને કઈ સમજ નથી પડતી. એક તો જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે મેં 100 વાર ના પાડી કે આ કુટુંબ સાથે મીરાના લગ્ન નહીં કરાવો, નહીં કરાવો, પણ મારી એક વાત પણ તમે માની નહીં ને. અને હવે મીરાએ જે નિર્ણય લીધો છે ને એ સાચો જ છે. બેટા, પૂરા 30 લાખ રૂપિયા લેજે, સમજી ગયા? અને પછી જ છૂટાછેડા આપજે. હા મમ્મી, 30 લાખ તો હું લઈને જ રહીશ. અરે મારે પણ મારી પાછળ મારો દીકરો છે. એનો બાપ ન હોય તો શું, એનું ભવિષ્ય નથી એમ? પૈસા તો હું લઈને જ રહીશ. અને પપ્પા પ્લીઝ, તમે આની પહેલાં પણ લગ્ન કરીને મારી જિંદગી બગાડી ચૂક્યા છો. હવે વચ્ચે દખલ અંદાજી ન કરો ને તો સારી વાત છે. પણ દીકરા, લગ્ન કરીને જિંદગી સુધારી બી શકાય છે, એ આપણે સુધારવી પડે. બસ તમને તો દર વખતે મારી મીરામાં જ ખોટ દેખાય છે. બાકી બીજું આખું ગામ સારું, મીરા એક જ ખોટી. નહીં? તું એ ખોટી જ છે ને. તમે છે ને મારું મોઢું નહીં ખોલાવો ને તો વધારે સારું છે. મીરાને જે નિર્ણય લેવો છે ને એની જાતે લેવા દો. તમારે વચ્ચે છે ને ડબકા પૂરવાની કોઈ જરૂર નથી. પણ એનો નિર્ણય યોગ્ય તો હોવો જોઈએ ને. બસ કરો ને પપ્પા, આખો દિવસ છૂટાછેડા, સાસરે જવાનું છૂટાછેડા, બીજી આપણા ઘરમાં કઈ વાત છે કે નહીં? નથી તું ત્યાં જઈ શકતી ને નથી છૂટાછેડા લઈ શકતી, તો તારે કરવું છે શું? પપ્પા તમે વચ્ચે નહીં બોલો ને તો બધું આપોઆપ થઈ જશે. બસ તમે ખાલી વચ્ચે ક્યાંય આવતા નહીં અને આનાકાની કરવાનું બંધ કરી દો. હા, તમારું મોઢું બંધ રાખશો ને તો મીરાનું જીવન આપોઆપ સુધરી જશે. બેટા, આ 30 લાખ રૂપિયા આપે ને તો જ છૂટાછેડાના પેપરમાં સહી કરવાની છે, બાકી સહી કરતી નહીં. મમ્મી, હું પણ તારી દીકરી જ છું. જ્યાં સુધી પૈસા નહીં મળે ને ત્યાં સુધી એ લોકોને છૂટાછેડા તો જવા દે, 2 ટાઈમ ઠીક ખાવાય નહીં દો. દીકરી બાપના ઘરે લગ્ન પછી નહીં શોભે, એને એના સાસરિયામાં જવું જોઈએ. એ તો છે ને મને અને મીરાને પણ ખબર પડે છે. તમારે આ વાતની સલાહ આપવાની જરૂર નથી. પણ જો સાસરીવાળા સીધા ન ચાલતા હોય ને તો છોકરીને આપણે પનારો આપવો જ પડે. સાસરીવાળા સીધા જ ચાલે છે. તું ત્યાં જોવા ગઈ છે? એની વાત બધી માની લેવાની તારે, બધી જે કહે. તમારી સાથે તો છે ને જીભાજોડી કરવી જ ખોટી છે. તમે જ્યાં બેઠા હોય ને ત્યાં હું આવું ને એ જ વાત ખોટી છે. કોણ જાણે કે મા દીકરીને શું સૂઝ્યું છે, એવી દીકરીને ચડાવ કરે છે.
આ આપણી હોય તો જીવતે જીવ આપણો ભાવ બગાડ્યો છે. ક્યાંય મેળના નથી રહેવા દીધા આપણને. આ મીરાઓને નથી આપણા ઘરમાં રહેવું કે નથી દીકરાને છૂટાછેડા આપવા. જો છૂટાછેડાની હા પાડે ને તોય આપણે છૂટા થાવી અને દીકરાના બીજે ક્યાંક લગ્ન કરાવી દેવી. પણ આ બાઈ તો એકની બે નથી થતી અને દિવસે ને દિવસે રૂપિયાની માંગણી વધારતી જાય છે. કેમ કરવું ને એ કાંઈ સમજાતું નથી. આપણા દીકરાનો 30,000 પગાર છે, એમાં માંડ ઘર હાલે અને હપ્તા ભરાય, એમાં 30 લાખ એને કેવી રીતે આપવા? મને કંઈ સમજાતું નથી કે આપણી પર શું થવા બેઠું છે. આવી ગઈ તું? હા આવી ગઈ છું ને, હમણાં વહી પણ જઈશ. તો જાવું છે તો છૂટાછેડા આપીને જા ને. છૂટાછેડા આપી જ દેવાની છું. હું તમારા ઘરમાં રહેવા માંગતી નથી. મને મારા પૈસા મળી જાય ને એટલે તમને છૂટાછેડા મળી જશે. તારે જો છૂટાછેડા જોતા જ હોય ને તો હું 5 લાખ રૂપિયા આપીશ. એનાથી વધારે કાંઈ પણ નહીં આપી શકું. હું 5 લાખમાં નથી માનવાની. મારી પાછળ મારો દીકરો છે, એનું ભવિષ્ય શું? 5 લાખમાં કંઈ નથી આવતું. તમારે મને 30 લાખ દેવા હોય ને તો વાત કરો, બાકી દિવસે ને દિવસે રકમ વધતી જશે. અને જેમ આગળ વાત વધશે ને એમ વાત કચેરીમાં ને કોર્ટમાં પહોંચશે. તું દીકરાની ચિંતા કરમાં. દીકરાને તો હું મોટો કરી દઈશ. તું તારું કર. સ્વાર્થ માટે તું તારું જોમાં. હું મારો સ્વાર્થ નથી જોતી અને મારો દીકરો તમારા ઘરમાં નહીં રહે. મારો દીકરો તો મારી સાથે જ આવશે. અને બસ આ બધી દલીલો કરીને કોઈ જ ફાયદો નથી. હું પૈસા લીધા સિવાય આ ઘરમાંથી જવાની નથી. દીકરો તારો એકલાનો નથી. જેટલો તારો અધિકાર છે ને એટલો મારો પણ છે. હો બેટા, આવડી મોટી રકમ અમારો દીકરો ક્યાંથી આપી દે તમને? બાપુજી, મારે કાંઈ નથી જાણવું. તમે ક્યાંથી લઈ આવો છો, શું કરો છો, ચોરી કરો, વ્યાજે લઈ આવો, મકાન વેચો, જમીન વેચો, મને કાંઈ નથી ખબર. મને બસ મારા પૈસા જોઈએ છે. અને હવે આ પૈસા અઠવાડિયાની અંદર જો મને ના મળ્યા ને તો કોર્ટના ધક્કા ખાવા માટે તૈયાર રહેજો. જોયું? આ આજકાલના બાયો માણસને ફક્ત બસ રૂપિયાની પડી છે. જીવનમાં સંઘર્ષો આવે ને એટલે હારી જાય છે. એને છે ને ગમે ત્યાંથી પૈસા લઈ આવી અને છૂટી કરો ને એટલે આપણા દીકરાને બીજી જગ્યાએ પવણાવીએ અને સારું ઠેકાણું મળે. અરે આવડી મોટી રકમ 30 લાખ રૂપિયા આપણે કઈ રીતે ને આપી? 5 લાખ રૂપિયા માંગે જેમ આપણા દીકરાએ કીધું એ પ્રમાણે તો ક્યાંકથી ભેગા કરીને આડાવડા કરીને આપી હોત ને દેવી. પણ આ તો 30 લાખ રૂપિયા. હવે આપણે ટાંગા નથી હાલતા કે ક્યાંક મજૂરી કરવા જાવી અને એનાય 30,000 પગારમાં માંડ ખર્ચા ઘરના નીકળે છે તો 30 લાખ રૂપિયા આપવા કઈ રીતે એને છૂટું કરવા માટે થઈને? એ બધી વાત સાચી, પણ હૈયું બાળવું ને એની કરતા હાથ બાળવા હારા. તારી વાત તો સાચી છે. જે હવે તો હરી કરે ને એ ખરું જોઈ છીએ હવે. અરે બેટા, કેમ આમ મોઢું નાનું કરી દીધું છે? પપ્પા, ડૉક્ટરે આ વખતે રિપોર્ટ જોઈને કીધું કે નિમી ક્યારેય માં નહીં બની શકે. ને જો બેટા, આ તારી વહુ માં ન બની શકતી હોય ને તો મારી અને મીરાની સલાહ માને ને તો છૂટાછેડા આપી દે. આપણે તારા બીજા લગ્ન કરાવી દઈશું. હા, તમારી વાત સાચી છે મમ્મી. બેન, હા, હું નિમીને છૂટાછેડા આપી દઈશ. પણ બેટા, આ શું બોલે છે તું? પપ્પા, જે તમે સાંભળ્યું તે જ. બેટા, તે આજે નિર્ણય સાચો લીધો. તમે પણ તમારી પાસે આવી આશા નથી.
હવે બધું શાંત થયું. તો શું, માંડ માંડ બધું પાર પડ્યું. આ બલા ગઈ ને, હવે કંઈક છે ને ઘરમાં સારું થશે. સાચી વાત છે મમ્મી. હવે આપણે ભાઈનું બીજું ગોતવું તો પડશે ને. હા હા, ગોતવું જ પડશે ને. પણ આ વખતે જે ગોતી હતી ને એના કરતાં સારી ગોતીશું. આ વખતે તો તારા પપ્પાએ ગોતી હતી એટલે આવું ડોબું ભટકાણું હતું. પણ હવે જો હું ગોતીશ એટલે આ ઘરમાં જે વહુ બનીને આવશે ને, એક વહુ ઘરને દીપાવશે. ને તમે નવું ઘર બનાવશો એનું, એ તમારા કલેજે ઠંડક પડી જશે એમને બંને જણાને. તમે છે ને વધારાનું ના બોલો ને તો સારું. એ તો દુઃખ પડે ને દીકરીને તો બાપના ઘરે જ આવે, કઈ હા. બીજા કોઈના ઘરે ન જાય. સમજી ગયા ને? અરે તું સમજદાર દીકરી હોત ને તો અહીંયા નહીં હોત અને તારા સાસરે હોત. આજે તારી સમજદારી નથી ને એટલે તું આજે અહીંયા પડી છે. મમ્મી મમ્મી, શું થયું ભાઈ? નિમિના પપ્પાનો ફોન આવ્યો હતો હા. અને એ કહેતા હતા કે નિમિ છૂટાછેડા લેવા નથી માગતી, અને જો તમારે છૂટાછેડા જોઈતા હોય તો 40 લાખ રૂપિયા તમારે આપવા પડશે. શું વાત કરે છે તું? એને 40 લાખમાં કેટલા મીંડા આવે છે એ ખબર પડે છે? અને 40 લાખ રૂપિયા આપવાના છે ને? હા, ફૂટી કોડી ના આપું હું એને. જો આપણે એમને 40 લાખ રૂપિયા નહીં આપીએ ને તો એ ડિવોર્સ પેપરમાં સહી નહીં કરે. અને મમ્મી, એમણે એવું પણ કહ્યું કે નિમિ તમારા ઘરે હમણાં જ આવે છે. પણ બેટા તને સમજાવીને લઈ આવડી પાછી. આપણે છૂટાછેડા નથી લેવા. પપ્પાને તો હજી સમજાવવાની જ વાત છે. અરે 40 લાખ રૂપિયા માંગે છે, એમ સમજતી હોત તો માંગત. મારા પપ્પાનો ફોન તો તમારા બધા પર આવી જ ગયો હશે ને? એટલે તમે કહેવા શું માંગો છો? એટલે તમને ખબર જ છે, જેમ તમે 30 લાખ રૂપિયા લીધા એમ હું પણ 40 લાખ રૂપિયા લીધા વગર ડિવોર્સ નહીં આપું. ભાભી, તમે અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા આવ્યા છો ને? મીરાબેન, મજબૂરીનું છે કે પછી હકનું એ તો તમને ખબર જ છે ને. એટલે હવે મારે તમારી સાથે લપ કરવાની તો કોઈ જરૂર નથી. બાકી તમે ખુદ જ સમજદાર છો. અઠવાડિયામાં મને 40 લાખ રૂપિયા મળી જવા જોઈએ એટલે હું તમને ડિવોર્સ પેપરમાં સાઇન કરી આપું. ભાભી, તમને શરમ આવી જોઈએ. તમે આવડી મોટી રકમ તમારા ઘરવાળા પાસે માંગો છો. હજી તો લગ્નના દેણા નથી ભરાણા, એની પાસે લાખ રૂપિયાની એ બચત નહીં થઈ હોય કે તમે 40 લાખની માંગણી કરી? 7 વર્ષ થઈ ગયા. એવું જ કહ્યું હતું ને તમે મીરાબેન? તો શું તમારા ભાઈ એટલા પણ કેપેબલ નથી કે 7 વર્ષમાં જેટલો લગ્નનો ખર્ચો થયો છે એ બધું ચૂકવી શકે? નીની ભાભી, સમજવાની કોશિશ કરો. અરે આખરે છેલ્લો તમારો પતિ જ ને. તમે આજે એના ઉપર આવડું મોટું આ જોખમ કહેવાય ભાભી, સમજો તમે. મીરાબેન, આ અમારા બંનેની વાત છે. જેવી રીતે હું તમારા બંનેની વાત વચ્ચે નથી પડી ને એવી રીતે તમે પણ ના પડો ને તો સારું. નીની ભાભી, તમે બરાબર જાણો છો કે અમારી પાસે કોઈ માલ મિલકત એવી નથી કે જેને વેચીને પણ અમે તમને પૈસા આપી શકીએ. છતાં પણ અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો તમને યોગ્ય લાગે છે? વાહ મીરાબેન વાહ. તમે માંગો તો તમારા હકનું અને હું માંગુ તો મારી મજબૂરી. અને આમ પણ તમારા સાસરિયાવાળાની પણ આ ઘર જેવી જ પરિસ્થિતિ છે તો એ પણ પૈસા આપવા તૈયાર છે. એ પણ પોતાની મિલકત લે છે તો તમે શું કામ ના વેચી શકો? અને મીરાબેન, તમે વિચાર તો કરો, એક 22 વર્ષનો છોકરો જે લગ્ન કરે અને હજુ તો બિચારો પોતાના લગ્નના ખર્ચાનું દેવું ચૂકવી ન શક્યો હોય ત્યાં તમારા જેવા લોકો એની પાસે ડિવોર્સના નામે 30 લાખ રૂપિયા માંગે અને એની તો જિંદગી બરબાદ નહીં, એની મિલકતો વેચીને એ તમને ચૂકવી પણ આપે. પણ પછી શું? તો તમને તમારી આ બધી કરતો તો યોગ્ય લાગે છે અને હું કંઈ પણ કરું તો નથી ગમતું. બસ મીરાબેન, હવે આ બધું ઇમોશનલ ડ્રામા કરવાની જરૂર નથી. અને હું તમને બધાને જ કહી દઉં છું, હા, એક અઠવાડિયામાં મને 40 લાખ રૂપિયા જોઈએ. બાકી આજ પછી હું નહીં, પોલીસ આવશે. અને જો ના થાય ને તો તમારા જે 30 લાખ રૂપિયા આવવાના છે ને
એ આપી દેજો. પણ મમ્મી, વહુ ભાભી, પણ વહુ બેટા મમ્મી, બસ જોઈ લીધું ને, જેમ આપણે બીજાના ઘરમાં આગ લગાડવા જઈએ છીએ ને, તો તમને ખબર નથી હોતી કે આપણા ઘરમાં પણ આગ લાગી રહી છે અને આ આગ લાગવા જઈ રહી છે. હવે હું સમાજમાં ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રહેવાનો. મમ્મી, પપ્પા, મારી એક ભૂલના કારણે આજે તમે આખો પરિવાર તકલીફમાં મુકાઈ ગયા. બસ મને હવે રિયલાઇઝ થઈ ગયું છે કે જો આગળ વધવું હોય ને તો પોતાના પગ ઉપર વધાય, બીજાને ટોર્ચર કરીને ક્યારેય આગળ ના આવાય. અને ભાભીએ જે કર્યું એ સાચું છે કે ખોટું એ મને નથી ખબર, પણ મેં જે કર્યું છે ને એ ખોટું જ કર્યું છે અને એ ભૂલનો પસ્તાવો મને બરાબર થાય છે. પણ બેટા હું તો તને ક્યારનો સમજાવતો હતો, પણ તારામાં અને તારી મમ્મીને આ વાતને કંઈ ધ્યાનમાં જ નહીં લીધી મારી વાતને. પપ્પા, તમે ચિંતા ન કરો, હું અત્યારે જ મારા સાસરાના ઘરે જઈશ અને મારી બધી ભૂલની માફી માંગી લઈશ. જો એ મને માફ કરી દે ને તો ઠીક, બાકી આવી પૈસાની જરૂર મારે નથી. હા બેટા, તું કાલે જતી હોય તું અત્યારે જા તારા સાસરે અને તારો નિર્ણય પાછો ખેંચી લે અને તારો ઘર સંસાર માંડ. મારા ઘરમાં તો આગ લાગી જ ગઈ છે, પણ જો તારું સુધરતું હોય ને બેટા તો સુધારી લે. મમ્મી, હું જાઉં છું. જો થોડુંક મોડું થઈ જશે ને તો મારા દીકરાની જિંદગી ખરાબ થઈ જશે. હું જાઉં છું. દીકરા, હવે આ મીરાઓ જે રકમ માંગે છે ને એ હાટું થઈને મેં ગામમાં આપણી વડવાઓની જમીન છે ને એ વેચવા કાઢી છે. અને પેલા મંજીભાઈ કહેતા હતા કે એ વેચાઈ જાય તો એ રકમ આવે ને તો આ તારું છે ને જે કંઈ અટવાણું છે ને એ રકમ આપણે એને આપી દેવી ને તો બેના છૂટાછેડા થઈ જાય અને આપણને જીવવા માટે એક જિંદગી મળી છે. અને આખી જિંદગી જો આવી રીતે લટકેલી તલવાર માથા પર રહે ને ભાઈ તો એમાં જીવન જીવવાની મજા ન આવે. ભલે ને જમીન વેચાઈ જાય પણ શાંતિ તો ખરી. પણ બાપુજી, આપણે આની હાટું બાપદાદાની જમીન વેચી દેવી છે. બેટા, બીજો કોઈ ઉપાય જ નથી. આપણી પાસે ક્યાં બીજી કોઈ રકમ છે? અને આમાંથી તો છૂટતો હોય ને તો આપણે બીજું શું જોઈએ ભાઈ? બાપુજી, તમને જેમ ઠીક લાગે છે. હા ભાઈ, એના સિવાય કોઈ આપણો ઉપાય જ નથી. લે મીરા વહુ, તમે અત્યારે હા બાપુજી, હું કયા મોઢે વાત કરું પેલા તો એ જ નથી સમજાતું. બાપુજી, પા, હું ખરેખર તો તમારી માફી માંગવા આવી છું. મેં જે તમારી સાથે કર્યું ને એ તદ્દન ખોટું હતું. 30 લાખની માંગણી કરીને હું બેસી તો ગઈ, પણ એ 30 લાખ આપવા કેમ એની ચિંતામાં તમે લોકો મને માફ કરી દીધી. હું તમારી પણ માફી માંગુ છું. મને ખબર છે મેં તમને લોકોને બહુ હેરાન કર્યા છે, પણ હવે બીજી વાર આ ભૂલ નહીં થાય. અને એટલું જ નહીં, તમે લોકો જે કાગળ પર કહેશો ને હું રાજી ખુશીથી સાઈન કરી આપીશ. મારે નથી જોતા પૈસા, અને હું છૂટાછેડા પણ આપવા તૈયાર છું. મીરા, તે તારી સમજદારી જે દાખવી છે તો એમાંથી અમે પણ ખુશ થયા છીએ અને તારી માટે પણ એક ખુશીના સમાચાર છે. 1 મિનિટ ઊભી રહે. નિમી, આદિત્ય, આ બધું શું છે? તમે લોકો અહીંયા? હા મીરાબેન, અમે. હું સમજી નહીં, શું છે આ બધું? હવે મને સમજાવો.
હું તમને બધું જ સમજાવું. હું અને તમારા ભાઈ અમે તો બંને પહેલેથી જ અહીંયા આવી ગયા હતા. એટલે આ બધું મને સમજાવવા માટેનું ષડયંત્ર હતું એમ? સાચું સમજ્યા મીરાબેન. અરે આ ભવમાં તો શું, હું તો 7 ભવ સુધી આમનો સાથ નથી છોડવાની. અને બાળક એ તો માત્ર અમારું બહાનું હતું, જેથી તમને રિયલાઇઝ થાય અને તમે તમારો સંબંધ સાચવો. વાહ ભાભી, તમારી સમજદારીને તો 100 સલામ છે. મને આ વાત મગજમાં તો હતી, પણ મારું દિલ ક્યારેય નહોતું માનતું કે ભાઈ અને ભાભી ક્યારે અલગ થાય. પણ ભાભી, જે થયું એ ભલે થયું. છેવટે મને બુદ્ધિ તો આવી ને કે હું જે કરતી હતી એ ખોટું જ હતું. હા બેન, તારી શાન ઠેકાણે લાવવા માટે જ અમે લોકોએ આ નાટક કર્યું હતું. મને માફ કરી દેજો ભાભી. માફી અમારી નહીં, પણ આ લોકોની માં. તે જે પણ કંઈ કર્યું છે બહુ ખોટું છે. હવે તારે શું કરવું જોઈએ એ નિર્ણય તારે જ લેવાનો છે. અને હા, ગોવિંદ કુમારમાં ખામી જ શું છે? તારા બાળક વિશે તો વિચાર. જો તું છૂટાછેડા લઈ લઈશ તો એને કોઈ બીજા પિતા મળશે, તો એ ગોવિંદ કુમાર જેવો પ્રેમ એને આપી શકશે નહીં? બેન, એક ભવમાં 2 ભવ ના કર. માની જા અને ફરી તારા ઘરે પાછી આવી જા. એમાં જ તારી ભલાઈ છે. સાચું કહું ને તો ભૂલો બધી મારી જ હતી. કહેવાય છે ને, કમળો હોય ને એને પીળું જ દેખાય. ભૂલો બધી મારી, અને બધું ઢોળ્યું મેં આમના ઉપર અને બાપુજી ઉપર. પણ આજે મને ખબર પડી ગઈ છે કે સ્ત્રીનું સાચું ઘર એનું સાસરું જ હોય છે. અને હવે મારે કાંઈ છૂટું નથી કરવું. હું અહીંયા રહી અને બાપુજીની સેવા કરવા માંગુ છું. અને મારો દીકરો, એનું ભવિષ્ય પણ હું અહીંયાથી જઈશ ને તો ખરેખર બગડી જશે. એવું મારે નથી કરવું. સારું મીરાઓ, જાગ્યા ત્યારથી સવાર. બસ તમે ઘર હાચવીને બેહો અને તમારો પરિવાર ફૂલે ફલે, એમાં અમારા વડીલોનો રાજીપો હોય. એ અમારા આશીર્વાદ કાયમ તમારા ઉપર રહેશે. સાચી વાત છે બાપુજી. આજે મને સમજાઈ ગયું કે છૂટાછેડા એ વાતનો અંત નથી. એ તો શરૂઆત છે નવા દુઃખની, નવી વ્યથાઓની. જો માણસ સમજે ને તો છૂટું કરવું જ ન જોઈએ અને એકબીજાની ભૂલોને સુધારવાની કોશિશ કરવી જોઈએ. એનું નામ જ છે જિંદગી.